કરીએ સમાચારની તો ખેડામાં સરકારી સાયકલો કાટ ખાઈ રહી છે। માહિતી મળી રહી છે ખેડાથી સરકારી સાયકલો કાટ ખાતી જોવા મળી છે, ત્યારે 5500 જેટલી સાયકલો કાટ ખાઈ રહી છે। વિઠ્ઠલપુરાના ફાર્મમાં આ સાયકલો પડી રહી છે, જે સરકારી છે અને કાટ ખાઈ રહી છે। શાળા પ્રવેશોત્સવમાં આ સાયકલો આપવાની હતી, પરંતુ તેના બદલે આ સાયકલ કાટ ખાઈ રહી છે। વિદ્યાર્થીઓને ક્યારે સાયકલ અપાશે એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે। પ્રવેશોત્સવમાં સાયકલ આપવાની હતી, છેલ્લા 3 માસથી આ સાયકલ ધૂળ ખાઈ રહી છે અને મહેમદાવાદ ખેડામાં સાયકલો આપવાની હતી, ત્યારે સાયકલો કેમ અપાઈ નથી તે એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે। શાળા પ્રવેશોત્સવ 2023ની આ 5500 સાયકલ છે, જે છેલ્લા 3 મહિનાથી કાટ ખાઈ રહી છે। ખેડાથી વિગતો મળી રહી છે, ખાનગી ફાર્મ હાઉસમાં છૂટક સામાન લાવી અહીંયા ફિટ કરી તૈયાર કરવામાં આવી હતી। સાયકલ કાટ ખાઈ રહી છે, સરકારી સાયકલ છે જે હાલ કાટ ખાઈ રહી છે। વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવ દરમિયાન આપવામાં આવવાની હતી, પરંતુ હવે આ સાયકલ કાટ ખાઈ રહી છે। વિઠ્ઠલપુરાના ફાર્મમાં આ સાયકલ પડી રહી છે। શાળાના પ્રવેશોત્સવમાં આ સાયકલ આપવાની હતી, છેલ્લા 3 મહિનાથી આ સાયકલ વિઠ્ઠલપુરાના ફાર્મમાં જ પડી રહી છે અને હવે આ સાયકલ વિદ્યાર્થીઓને ક્યારે અપાશે તે એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ભાવેશ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી ભાવેશ, ખેડામાં જેના સાયકલના હકદાર છે વિદ્યાર્થીઓ, તેમને આપવાના બદલે આ સાયકલ કાટ ખાઈ રહી છે, શું કહેશો? જી, ખાસ કરીને વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં દિવસે ને દિવસે સાયકલોનો મામલો છે જે ગૂંચવાતો જઈ રહ્યો છે। આ મામલે કલેક્ટરે પણ બાહેધરી આપી હતી કે આ જે સાયકલો કાટ ખવાઈ રહી છે તે કોન્ટ્રાક્ટરોને પાછી આપવામાં આવશે અને જે બી નુકસાન થયું છે એ રાજ્ય સરકારનું નુકસાન છે, તે જાતે જે કોન્ટ્રાક્ટર લીધો છે એને ભોગવવું પડશે। ખાસ કરીને વાત કરવામાં આવે મૌદામાં 385 અને મૌદાની આસપાસની જે પ્રાથમિક શાળાઓ છે તેમાં અનેક સાયકલો કાટ ખવાઈ રહી છે, ત્યારે ખાસ કરીને મહેમદાવાદ ખાતે પણ 5000થી પણ વધુ સાયકલો કાટ ખાઈ રહી હોય તેવું આજે ધ્યાનમાં આવ્યું છે, જેને લઈને સમગ્ર મામલો અત્યારે શિક્ષણ વિભાગ દ્વારા પહોંચવામાં આવ્યો છે અને સમગ્ર મામલે શિક્ષણ અધિકારીને પણ આ બાબતે જાણકારી આપવામાં આવી છે। સમગ્ર મામલે હાલ શિક્ષણ અધિકારી તપાસ કરી રહ્યા છે। જી ભાવેશ, તમામ વિગતો બદલ આભાર। તો ખેડાથી માહિતી મળી રહી છે, સરકારી સાયકલો વરસાદ અને તાપમાં કાટ ખાઈ રહી છે। 5500 જેટલી આ સરકારી સાયકલો છે જે કાટ ખાઈ રહી છે। મારું નામ કેશવનાથ જૈન છે, અમદાવાદ રહું છું। શું થયું છે? આ જે અકસ્માત થયો એમાં તમારા કેટલા લોકો હતા ને? તો વિદ્યાર્થીઓને આ સાયકલ ક્યારે આપવામાં આવશે એક મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે। સરકારી સાયકલો છે આ, જે હાલ વિદ્યાર્થીઓને આપવાના બદલે ખાનગી ફાર્મ હાઉસમાં કાટ ખાઈ રહી છે। છેલ્લા 3 મહિનાથી આ સાયકલો અહીં કાટ ખાઈ રહી છે અને સાયકલોના ટાયરમાં હવા પણ નથી, ત્યારે આ સાયકલને કેમ આપવામાં નથી આવી અને આ સાયકલ હવે શાળાઓ સુધી ક્યારે પહોંચશે તે જોવું રહ્યું છે। બાબુભાઈ, આ સાયકલો કેટલા સમયથી 3 મહિના થયા। અને કોણ મૂકી ગયું? એ આપણે મેમદાદના ખાતર હાઈવે પર જોવા આવતો તમે? એ ભાઈ ફરતો હોય, આવું કરે, પણ ગાડી લઈને પૈસા આલવા પડે પછી કઈ મોડું નહીં મને બતાવતો। જમીનનું ભાડું તો એમને નાખી લીધું, પણ મને 1040 નું ભાડે હાજર, તે વગર પૈસો નહીં। તમે હાથ સાચવો છો? મારા રાત ને હાથ તો કલાક કઈ નહીં મારી ડ્યુટી। કેટલી સાયકલો કરી? હા, કેટલી સાયકલો મૂકી? 5500। કેટલા મહિનાથી મૂકી છે? 3 મહિનાથી। અને કોઈ જોવા આવતું જ નહીં? એ લોકો આવા ખરા, પણ રોડ પર જ પાછા વળી જાય, કાકો પૈસા માગશે, અમારો જીવ કાઢશે। હા તો ભાઈ માગીએ જ ને આપણે।
આપણે અહીં જવાનું નહીં. મેં કીધું કે જો ભાઈ તમે પૈસા નહીં આલો તમે હું 2 લાઈનો સાયકલો નહીં ભરવા લઉં.